હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આપણે 8:30 વાગે ઉઠી ગયા છીએ, કિચનમાં બી આવી ગયા છે, આપણું પાણી બી થઈ ગયું છે અને શાક વઘારી દીધું છે, ચા પણ મૂકી દીધી છે અને જોડે જોડે રોટલી થઈ ગઈ છે. આ લાસ્ટ રોટલી છે એટલે બધું જલ્દી તમને લોકોને બતાવી દઉં. ચા મેથી का अचार खाइए वो मजा नहीं। આપણું ટિફિન રેડી છે. ગુવાર બટેટાનું શાક, રોટલી, છાશ અને આઈ થિંક આજે તો સલાડમાં કાંઈ નથી દીધું. બસ આટલું જ છે. ટિફિન રેડી થઈ ગયું છે. પ્રસાદને કોકનો ફોન શરૂ છે, ઓફિસેથી આવી ગયો છે ફોન, તો એ વાત કરે છે. તો ચલો હવે આપણે એને બાય બાય કહી દઈએ અને પછી મળીએ જ્યારે છોકરાઓ ઉઠે ત્યારે. છોકરાઓને શું નાસ્તો કરવો છે જોઈએ, એ લોકો ઉઠે પછી જ ખબર કે શું ખાશે કે શું નહીં. તો જો પ્રશાંત ઓફિસે જાય છે. બાય બાય. હેલો ગાઈઝ, બેક ટુ માય ચેનલ. આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. 10:30 વાગ્યા છે અને અમે 3 નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં છે ચકરી, મમરા, પછી ખારી, ટોસ અને ચા. બરાબર ધૃતિ? ચકરી કેવી લાગી? આ વખતે અમે નવી ચકરી ટ્રાય કરવા લઈ આવ્યા છીએ, સમ્રાટની ચકરી. બાકી તો નીચેથી છૂટી લેતા હોઈએ છીએ. આ વખતે સમ્રાટની એવી છે. મસ્તીની હે ને? મેં ખાધી હતી કાલે. ગાઈઝ બહુ મસ્ત છે. જૂના યુનિફોર્મ ને બધું આપણે જવા દેવાનું છે. આ વર્ષથી નવો યુનિફોર્મ આવી ગયો છે, તો ધૃતિબેન થોડીક એની કબાટની સાફ સફાઈ કરી રહ્યા છે અને હું એની હેલ્પ કરું છું. આ બેના સ્કૂલ બેગ છે, જે એની વસ્તુ નવા લંચ બોક્સ ને એ બધું છે એ કાઢવા માંડીએ છીએ. સ્પોર્ટ્સ યુનિફોર્મ તો એનો એ જ છે ધૃતિ. એમાં ખાલી શું કહેવાય, રેગ્યુલર યુનિફોર્મ જ ચેન્જ થયો. તારો નવો યુનિફોર્મ લઈને આવી, એ ક્યાં ગયો? બે હતા ઈ. એમ નહીં, તારો નવો યુનિફોર્મ આ વખતે હમણાં લઈને આવી, ક્યાં મૂકી દીધો? અરે ફાઇન કબાટમાં આવી શકે. જો તો હાલ તો શું મંગાવો છો? મેં મગાવ્યું છે સેલ્ફ. આપણું જે જૂનું સેલ્ફ હતું ને હા, એ તૂટી ગયું છે. ઓ મારું તૂટી ગયું એટલે એ જવા દીધું. આ નવું મગાવ્યું છે. અરે યાર, આમાં બોટલ આવશે કે નહીં જોવું પડશે મારે. જો એમાં હે ને આ એવા છે આવા, એટલે લાગે નહીં. આ જ્યારે હું મીશોના લાઈવમાં જતી હતી ને ત્યારે ત્યાં હે ને આવા હતા મોટા મોટા. તમારામાં જોવું પડશે કે આપણે લિક્વિડની બોટલ આમાં આવી જાય છે કે નહીં. ઓકે છે તો સારું મજબૂત, એટલે હવે જોઈએ. આ સ્ક્રૂ ઉપર રહી જશે એટલે વાંધો નહીં આવે. ચલો, જોડે સ્ટીકર પણ આવ્યું છે ને એમાં. એટલે સ્ટીકરથી ચીપકાવવું હોય તો બી ચાલે અને તમારે સ્ક્રૂ લગાવીને હેંગ કરવું હોય તો બી ચાલે. સ્ક્રૂ લગાવો તો વધારે વજન રાખી શકો, કેમ કે આ તો મજબૂત છે, લોખંડનું કે એવું કંઈ. અને આ સ્ટીકર ઉપર લગાવો તો એટલો બધો વજન નહીં લગાડી શકતો. એ સ્ટીકર મજબૂત આવે છે એવું કહેતા હોય છે, પણ ખબર નહીં હોય. ચાલો, તો આપણે હવે ફ્રેશ થઈ ગયા છીએ. યુટ્યુબના વિડીયો બી પડાઈ ગયા છે મીશોના. હવે થોડુંક લસણ ફોલી લઈએ આપણે, કેમ કે મારે વઘારવી છે થોડીક થૂલી. અને આજે મારે એમાં લસણની ચટણીની પણ ઝીણું લસણ ફોલીને નાખવું છે. અને છોકરાઓએ પણ નાહી ધોઈ લીધું છે, બધું કામ આજે પતી ગયું છે. આજે 10 વાગે જ ઉઠાડી લીધા હતા છોકરાઓને, એટલે થોડુંક બધું ટાઈમે ચાલે છે. આજે હું ફ્રી થઈ ગઈ છું, તો આજે એવું વિચાર છે કે ટાઈમે જ જમાડી દઉં. મશીનમાં કપડાં ધોયા છે, એ સૂકવવાના છે, તો હજી બધું કામ પતશે ત્યાં 2 તો વાગી જ જશે. હજી એકને રસ ખાવો છે ને એકને નથી ખાવો ને એવું બધું ચાલે છે. તો જોઈએ હવે રસ બનાવવું કે કેરી સુધારી દઉં. પણ પહેલાં મસ્ત લસણ ફોલી લઈએ આપણે, કેમ કે આજે થૂલી વઘારવી છે મારે થોડી છાશમાં. મેં જો છાશમાં પલાળી દીધી છે, તમને બતાવું. એવું વઘારીશ ત્યારે તમને બતાવીશ. થોડુંક લસણ પહેલાં ફોલી લઈએ આપણે શાંતિથી, અને પંખા વગર તો રહેવાતું જ નથી. અને વિડીયો સ્ટાર્ટ હશે ત્યાં સુધી પંખો નહીં થાય. ચલો હું જલ્દીથી પહેલાં
લસણ ફોલી લો. મળીએ પછી થોડી વારમાં. તો ફાઇનલી આપણે કેરી સુધારવાનું ફાઇનલ કર્યું છે. રસ નથી કરવાનું, તો આપણે કેરી સુધારી દઈએ બાળકોને. ગાઈસ મને બહુ ટેસ્ટી લાગે છે કેરી. વરસાદ આવી ગયો છે કાલે, એટલે ખાવી હોય એટલે ખાઈ લ્યો. કેમ કે હવે કંઈ જોઈને લેવી પડશે હવે તો. તારો સાઈઝ જો એ ભાઈ એક હાથ જેટલો છે. પછાડી જતી નહીં ક્યાં થાય. મીઠી મીઠી. હારવા છે ને તો રોટલી કરી જ દો એટલે જમી દો. આ છે ને વહેલું કામ પતે. શું કેવું? ગુડ આઈડિયા. અમે નાસ્તામાં ગાઈસ હવે વેકેશન ચાલુ છે ને, તમે જમીને છે ને મમ્મી રૂમમાં એસીમાં બધા સિરિયલ જોવે અને હું ને ધ્રીશ છે ને ટીવી જોઈએ ને એમાં. આજે એવું નથી કરવાનું, હવે રૂમમાં કોઈ જ જવાનું છો. આખી બપોર ટીવી મોબાઈલ અને પછી સાંજે મૂકતા નથી મોબાઈલ. અને તો હું નીચે જમું. હવે ચા ને મોટી મોટી ચા છે. અને પછી આવતી નથી. જે દીદી મોટી મોટી છે ને ફેસબુક રમું એ 7 વાગે તવે. ઓલી એક કેલી હોય ને એમાં એવું કેમ? ફ્રીજમાં પાસે બધી ખાઈ જાઉં. તો આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તેલ આવે ત્યાં સુધીમાં આપણે ઝીણું લસણ સુધારી દઈએ. અમુક વસ્તુમાં છે ને મને આવું સુધારેલું જ લસણ ગમે છે, અમુક વસ્તુમાં લસણની પેસ્ટ ગમે છે. એવું છે આપણું. કેમ ધૃતિ, તને શું ગમે? બોથ. જેવું દેવું લસણ ભાવે કે તો તને લુકે લસણની કળીઓ આપી દઉં તો હું ખાઈ જાઉં. બેરી પેલું થોડા કાચું લસણ ખાતી હતી કા ગાડી હા ચાખતી હતી કે કેવું લાગે એમ. ના રાય કાઢવાની આંબા છે તારથી હજી તો છે આમાં, પણ આ છેલ્લા ખાનામાંથી આંબા નહીં અંબાઈ કેટલી ખોટી છે. કંઈક નામ મત રાઈ નાખી દીધી છે આપણે વઘારમાં, અને રાઈ આવી ગઈ એટલે આપણે નાખી દીધું છે લસણ. અને હવે લસણ જરાક તળાઈ જાય તેલમાં એટલે આપણે નાખશું, શું નાખશું ધીરે શું છે હિંગ, પછી હળદર, થોડી કે હળદર, અને ચટણી પણ આપણે આજે માપે જ નાખશું, કેમ કે તમારે ખાવું હોય તો ખવાય. પછી આપણે નાખી દઈશું ચૂલી. તો ગાઈસ ચૂલી છે શાક જ પલાળ દેવાની. અને ચૂલી જેને ખબર ના પડતી ને ચૂલી એટલે થોડું દલિયા આ મસ્ત વઘાર આવે ને. લીમડો લાવી તો બેન યસ. આપણે થોડીક વાર એને મસ્ત ગરમ ખાવા દઈશું. ગાઈસ મમ્મી લીમડો બસ એટલો બધો નાખવાનો. એક નાખી માત્ર. પછી તમારે દાડો આવશે. મારે ખાવું નથી આ. ડીશ ખાશે મારી યાર. ઓ નાઈસ. થોડુંક આપણે ધાણા જીરું તો નાખવું જ પડશે. થોડુંક નાખી દઈશું મીઠું. મીઠું થોડુંક જ નાખશું. ઓલરેડી ચોલીમાં આપણે નાખેલું છે. અને છે ને ધીમા ગેસે હું ચડવા દઈશ, કેમ કે હું જમવા બેસું ત્યાં સુધી ગરમ રહેવી જોઈએ, કેમ કે મને છે ને ઠરેલું નથી ભાવતું. આમ ઉતરી આમ ખાવા જોઈએ એટલે ઘરમાં ગરમ. ચલો ધ્રીતિબેન મૂકી દો છરી, આગી જા. હાલ હવે આપણે માંડી દેશું જોડે જોડે રોટલી. મસાલી મૂકી દેતો ધ્રીતિ, એટલે હું કરી નાખું રોટલી શરૂ. તમે એને પ્લેટમાં શાક કાઢી લે એટલે રોટલી ઉતરે એટલે જમી લેવા. હાલો જોઈએ એટલી રોટલી કરું પછી પડી દઈશ. આજ વળી કદાચ ભાઈ થોડી ખાશે તો રોટલી એકાદી જ કરવાની થશે ધ્રીતિબેન પૂરતી, કેમ કે કેરી પણ છે. શા વટતો કર્યું?
રામ બાપા તને જેમાં ફાવે વાટકામ ફાવતું હોય તો વાટકામ કાઢ લે. ઝટપટ રોટલી બનાવી દો. Yeah, my favorite. અને છાશ બનાવવાની છે. Guys, my favorite શાક બનવાનું છે ગુવાનું શાક. મારા બધા શાક ફેવરેટ જ હોય છે. બધા શાક ફેવરેટ જ હોય છે દીપિકા. જે આ ખાઈ લો મારા favorite. જલ્દી ભાઈને પૂછતે કે તું શાક રોટલી જમીશ કે પૂરી ખાઈશ વઘારેલી. જા શાક રોટલી વધારે કરું નકર છાશ કરી દો તમને બેયને વચ્ચે. થોડુંક શાક વધ્યું છે. શાક લઈ લેજો વઘારી દીધી. ખબર નથી ખાવા દો. દેવાય. ચલો તો હું વચ્ચે છાશ પણ કરી લઉં. રોટલી ચડે છે ત્યાં કેમ કે હજી ભાઈનો કન્ફર્મ નથી શું ખાઈ. સબ્જી. યસ. તો ચલો જમવા બેસતા થાવ. હું તમને અને ગ્લાસ Please. થોડીક છાશ છે ને યસ. એ આપી દઉં તને. તો ત્યાં એક રોટલી ચાલ જમવા. અને છાશ નહીં જમતા થાવ તે પાછી છાશ એ કરી દઉં. હા કે ટીપ કેવું છાશ એમાં. હા પણ કરી દઉં છું. જો મેં તપેલી તો કઈ દી બાર. છાશ હા તો ગરમ ગરમ રોટલી ઉતરી જાય તો જમતા થાવ જઈ. અચ્છા પછી એ ગુંદા કેવું કઈ ખાવું છે? Yes. ગુંદા લઈ લે. જો આ છે આપણું દહીં. જોરદાર ઘરનું મળ્યું. બધું સ્ટોરેજ કરી નાખજો છે હેલો ગાઈઝ, જમવા બેસી ગયા છીએ. આ છે અમારું જમવાનું. જો ધ્રિતિબેને સ્ટાર્ટ કરી દીધું છે અને ધ્રીશભાઈએ પણ. ધ્રીશ કેવું લાગ્યું? ગાઈસ બહુ મસ્ત છે. ટેસ્ટી છે. અને કેડી. ચલો હવે અમે લોકો જમી લઈએ પછી પાછા સીધા મળશું સાંજે આરામ કરીને. બરાબર ને? સિરિયલ જોઈ આરામ કરી અને નિરાતે સાંજે મળશું. બાય બાય કીધું. બાય. પછી નાસ્તો કરવા અમે 5:30 વાગે. ધ્રીશભાઈએ લીધું છે ફાલુદા અને ધૃતિબેન ખાય છે દહીં મમરા ને નાસ્તો. બરાબર? હાઈડ એન્ડ સીક, પાપડી સમોસું, ચકરી. મોરા. એ શીખડાવે છે દીદીને આમ કરવાનું. રીલ બનાવતા. પછી આમ પગ જ આમ રાખો. હા. પછી આમ જલ્દી કરી લેવાનું. પછી આમ કરીને ફરી આમ જલ્દી કરી લેવાનું. હા. પછી આમ બે થવાનું. પછી આમ છોડીને લાઈક. તો આપણે તેલ રેડી કરી લીધું છે. હું તમને બતાવું કે આપણે વઘાર કેવી રીતે કરીએ છીએ. લવિંગ છે લવિંગ. આટલી વસ્તુ નાખશો ત્યાં. એક તો છે રાઈ. ચટણી આપણે થોડી સરખી નાખશું અને બધો જ વઘાર આપણે એમાં
તમને બતાવીએ કે આપણું હાંડવાનું બેટર રેડી છે. હવે આપણે રાત્રે બનાવશું હાંડવો, વઘાર મસ્ત બેસી જાય એમાં. પછી બેટર મસ્ત લઈ દઉં છું. તો આજે સાંજનો જમવાનો પ્રોગ્રામ છે હાંડવો. હાંડવો બનાવીશ ત્યારે હું તમને બતાવીશ કે અમે લોકો કેવી રીતે હાંડવો બનાવીએ છીએ. નાના નાના મસ્ત હાંડવા બનાવશું. તો આપણે પાછા આજે લસણ ફોલવા બેસી ગયા છીએ. આપણે ફ્રી પડીએ ત્યારે લસણ ફોલ્યા જ કરીએ છીએ, કેમ કે આપણે બહુ જ લસણ ખાઈએ છીએ. તો ચલો લસણ ફોલવા. જો મેં તેલ મૂકી દીધું છે પ્રશાંત. જો આ છે આપણે હાંડવાનું બેટર. શું પ્રશાંત? હવે એમાં આપણે તલ નાખશું. એક હાથ મને ફાવતું નથી, નહીં ફૂકાણા હોય, પણ જો તલ ઉડે ને આપણને એ પહેલાં જ આપણે બેટર રેડી કરી દઈએ. બસ જો ધીમા ગેસ હવે આપણે શાંતિથી આને થવા દઈશું. હું પછી તમને બતાવું. આપણે ટર્ન કરી દીધો છે. એક સાઈડથી આવો થયો છે અને બીજી સાઈડથી કેવો થાય હું તમને હમણાં ચડે એટલે બતાવું. અત્યારે મસ્ત ધીમા ગેસે ચડે છે. ચડી જાય એટલે પછી તમને બતાવું. આપણે બેસી ગયા છીએ જમવા. ચલો ટેસ્ટ કરીને કયો બધાય. રીતે કેવો લાગ્યો? ઢોકળીના ખાવા મીના છે. ઊભા ઊભા પાડું ને તો હરખું દેખાય. દ્રિશ ખાધો? રાઈસ દ્રિશ આજ બપોરે એવું કીધું હતું, ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ. નહીં દ્રિશ? એવું કીધું હતું ને? હા, બોલવા માંડ્યો છે મારો દીકરો. પ્રશાંતે ખાધો? કેવો લાગ્યો? ચલો બીજો. ધૃતિ એમ નાના નાના પીસ પછી એનાથી ન કરે, બગડે. હરખું ખાને.